ઉમિયાધામ ખાતે વસંત પંચમીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી અને આ સાથે જ મંદિરની નવીન ધજાનું આરોહણ પણ કરવામાં આવ્યું। હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર વસંત પંચમીનો તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે વિધાની દેવી એવી સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિવસ છે। આજના પવિત્ર દિવસે સંવત 1887માં હાલના શ્રી ઉમિયા માતાજી મંદિર ઉપર સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો। આ દિવસે માતાજીને કેસુડાના ફૂલથી અભિષેક, પૂજા અર્ચના કરવામાં આવે છે અને 3 પક્ષ સુધી શ્વેત વસ્ત્ર ધારણ કરવાની પણ પરંપરા રહેલી છે। વસંત પંચમી પાટીદાર સમાજ માટે અનેરો ઉત્સવ છે, પણ જોઈએ એના દિવસે વસંત પંચમીના દિવસે સમગ્ર શુભ કામ, લગ્ન હોય, કોઈ પણ ધાર્મિક અને કામ જે થતું હોય છે એ વસંત પંચમીના દિવસે વગર જોયા મુહૂર્તે થતું હોય છે। વસંત પંચમીના દિવસે મા ઉમિયાજીના મંદિરની અંદર માતાજીને સફેદ વસ્ત્રની સાડીનું પણ આરોહણ થતું હોય છે।